બોટાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોનું કરદા આંદોલન, શું ખેડૂતોને ન્યાય મળશે? રાત દી મહેનત કરીને ખેડૂત કપા વેચવા આવે ને છેલ્લે મળે હું કરદો. પણ હવે મોડું મૂકવાનું થતું નથી, કેમ કે બોટાદના ખેડૂતો જાગી ગયા. એસી માં બેઠા બેઠા ખેડૂતોનું મહેનતનું ખાય છે ને, હવે એમના પેટમાં ગોટા ઉપાડવાની વાત. કોઈના હકનું લેવા ભેગા નથી થયા, બસ ખેડૂતની મહેનતનો હક લેવાનો છે. જય જવાન જય કિસાન. અરે રાજકારણ ગરમાયું, હવે બાકા ચીકી બોલ. રાજુભાઈ કરપડા મેદાનમાં. બાકી જેને હજી કરદા આંદોલનમાં ખબર ન પડે ને, કોમેન્ટ જરાક વાંચી લ્યો. બોટાદથી સીધા રવાના થઈ ગયા પાળિયાદ ઘરઘંટીની દુકાને, કેમ કે બહેનો માટે અલગ અલગ કલરની નવી ઘરઘંટીનો સ્ટોક આવી ગયો. માર્કેટમાં જે ઘરઘંટી 10-12 હજારમાં મળે છે, આપણે માત્ર 7,999. ને આ ઘરઘંટીની હેરફેર કરવી હોય તો એના માટે દદડિયા આપ્યા. હવે સસ્તી નો મતલબ ચીલા ચાલુ વસ્તુ નથી. 1 વર્ષની તો તમને ગેરંટી મળી જાય. ખાલી ઘઉં બાજરી નહીં, જુવાર મકાઈ પણ આમાં દળી જાય છે ને હારે ભડકું પણ થઈ જાય. 1 HP થી લઈને 1.5 HP ની ઘરઘંટી મળી જાય. આ બટન થી તમે સરળતાથી ઘઉં અને બાજરી દળી, એટલે કઈ ખોટી માથાકૂટ નહીં. તમે તો જોતા રહી ગયા. નાના સાયડા અને લીંબાળી વાળા તો બુક કરાય વાળા નંબર આપેલો હોય, ઓર્ડર કરવા કોલ કરો અને તમને હોમ ડિલિવરી પણ થઈ જાય. પછી તમારી મનપસંદ ઘરઘંટી. લવ મેરેજ વાળા માટે સ્પેશિયલ ડિઝાઇન વાળા ઘરઘંટી લેવા હોય તો ઉપાધી કરતા નહીં, માવાનો ફૂલ સ્ટોક કરવાય. એટલામાં એક ભાઈ ઘરઘંટી આવીને લઈ પણ ગયા. તમારે રૂબરૂ આવવું હોય તો બાબરકોટ રોડ, વિહળ કોમ્પ્લેક્સ, વફાદાર ઇલેક્ટ્રોનિક, મોટા પાળિયા. વધુ માહિતી માટે નંબર આપ્યો હોય, ફટાફટ ઓર્ડર કરો.